સુરત મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓની અછત વચ્ચે રાજ્ય સરકારે દાહોદના ડીડીઓ સ્મિત સંતોષ લોઢાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી ઉચ્ચ અધિકારીઓની અછતના કારણે ઊભી થયેલી વહીવટી મુશ્કેલીઓ વચ્ચે આખરે રાજ્ય સરકારે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આઈએએસ અધિકારીઓના બદલીના આદેશમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સ્મિત સંતોષ લોઢાની સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે। આ નિમણૂકથી છેલ્લા કેટલાક સમયથી ડેપ્યુટી કમિશનર સ્તરે સર્જાયેલી ખાલી જગ્યા આંશિક રીતે ભરાશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। મહત્વનું છે કે સુરતમાં 11,000 કરોડથી વધુના બજેટવાળી પાલિકામાં લાંબા સમયથી ઉચ્ચ અધિકારીઓની ખાલી જગ્યાઓ ચિંતાનો વિષય હતી કે જ્યાં 2 ડેપ્યુટી કમિશનરોની બદલી બાદ આ બોજ વધ્યો હતો। ત્યારે આ નવી નિમણૂકથી વહીવટી તંત્રને આંશિક રાહત મળશે, પરંતુ હજુ ઘણી જગ્યાઓ ખાલી હોવાથી સંપૂર્ણ ઉકેલ માટે વધુ નિમણૂકની જરૂર છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।